મહારાજ એ તો સમજાણું કે કથાઓ સાંભળવી જોઈએ, પણ ક્યાં સુધી સાંભળવી એ નથી ખબર પડતી. આખો કે આ 52 વયા ગયા એમને, તોય હજી મૂળ જ્ઞાન તો મળ્યું જ નહીં. તો ક્યાં સુધી કથા સાંભળવી? તો કે આપણી અંદર વિકારો જાગૃત ન થાય ને ત્યાં સુધી કથા સાંભળવી. અને વિકારો તો જાગવાના જ છે. આજે કદાચ તમે તમારી કામનાને દબાવી દો તો કાલ પાછી જાગવાની છે. આજે આપણો લોભ જાગી દબાવી દઈએ તો કાલ પાછું જાગવાનું છે. આ વિકારો ક્યારેય મુક્ત નથી થવાના આપણે. એટલા માટે જ્યારે વિકાર આવે ને ત્યારે કથા સાંભળવા બેસી જવાય, અથવા તો ઘરે ચોપડી લઈને બેસી જવાય, અથવા તો આવી કથા પંડાલમાં બેસી જવાય. ટીવીમાં આવા લાભ આવતા હોય તો બેસી જવાય કથા સાંભળવા માટે. કારણ કે વિકારો જાગવાના છે. આ તો બધા પુરુષો છે ને એ વાળ ને દાઢી કરાવવા જતા હોય ને, બેનો બ્યુટી પાર્લરમાં જતા હોય, એમાં કઈ બહુ તફાવત નથી. આ બધા જે દાઢી ને કરાવવા જતા હોય ને બધા જણ, એટલે શું કે દાઢી કરી નાખો, હજ્જો સાવ મરાવી લે, સાવ આમ એરપોર્ટ નું મેદાન જેવું થઈ જાય. એટલે પછી શું માની લેવાનું કે આખી જિંદગી નહીં ઉગે દાઢી? ના, દાઢી તો પાછી 2 દીમાં અઠવાડિયામાં પાછી ઉગવાની જ છે. એટલે આપણે શું કરવાના? આપણે કઈ ભગવાનને ફરિયાદ થોડા કરશું કે ભગવાન હજી હમણાં અઠવાડિયા પહેલા હજ્જો મરાયું હતું ને પાછી દાઢી ઉગી ગઈ, જોવો તો ખરી. અને ઉગે એને પાછું કોણ પૂગે? એ તો પાછું ઉગવાનું જ છે. આપણે એના માટે કઈ ભગવાનને ફરિયાદ નથી કરવાના. બસ એવી જ રીતના આપણા જીવનમાં પણ ક્યારેક ક્યારેક કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, અજ્ઞાન આ બધું ઉગવાનું જ છે. આવી કથાઓ મળે ને ત્યાં બેસી અને આપણે આવી રીતના હજીયા મારી લેવાય, આવા વિકારોને દૂર કરી લેવાય. અને પાછા બીજી વાર વિકારો થાય ને ત્યારે ભગવાનને કઈ ફરિયાદ ન કરવા જવાય, પાછી આવી કથાઓમાં આવીને બેસીને ડૂબકી મારી લેવાય. એટલા માટે કથાઓ નિરંતર સાંભળવી જોઈએ. આધ્યાત્મિક જીવન આપણું હોવું જોઈએ.